અમદાવાદના હૃદયમાંથી જે સાબરમતી પસાર થાય છે એ અત્યારે સુકાઈ ગઈ છે, પણ જેવું પાણી ઓસર્યું ને એક એવું રહસ્ય બહાર આવ્યું છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ કહાણી માત્ર એક નદીની નથી, પણ એમાં છુપાયેલા ખજાનાની શોધ અને એક ભયંકર સંકટની પણ છે. આ દ્રશ્ય જુઓ. આ જ એકદમ ચોંકાવનારું છે. અમદાવાદની જીવાદોરી કહેવાતી સાબરમતી, જે હંમેશા આપણને પાણીથી ભરેલી જોવા મળે છે, એ આજે ખાલીખમ પડી છે. પણ આવું થયું કેમ? અને આ ખાલીપણાએ આપણી સામે શું લાવીને મૂક્યું છે? અને આ જ તો મોટો સવાલ છે. એના સુકાયેલા પટમાં આખરે એવું તો શું છુપાયેલું છે? કેમ કે પાણી ઓસરતાની સાથે જ નદીના પેટાળમાં જાણે દાયકાઓથી દટાયેલી કેટલીય વાર્તાઓ બહાર આવવા લાગી છે. અને એ જ રહસ્યની શોધમાં કોઈ એક બે નહીં પણ લગભગ 400 જેટલા શ્રમિકો નદીના પટમાં ઉતરી પડ્યા છે. હવે સવાલ એ છે કે આ લોકો અહીં કરી શું રહ્યા છે, શું શોધી રહ્યા છે? આ કોઈ સરકારી યોજનાનો ભાગ છે કે પછી આ કંઈક અલગ જ ચાલી રહ્યું છે? તો ચાલો સમજીએ. આ કોઈ કુદરતી ઘટના નથી. નદીને ખાલી કરવા પાછળ એક મોટો સરકારી પ્રોજેક્ટ છે. પણ એની આડમાં એક એવી બિનસત્તાવાર શોધખોળ શરૂ થઈ ગઈ છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તો સત્તાવાર કારણો બે છે. એક તો વાસણા બેરેજના જે 18 દરવાજા છે એનું સમારકામ કરવાનું છે, અને બીજું સુભાષ બ્રિજનું જે જૂનું સ્ટ્રક્ચર છે એને તોડી પાડવાનું છે. આ કામ લગભગ 2 મહિના સુધી ચાલશે એવું કહેવાઈ રહ્યું છે. પણ આ સરકારી કામકાજથી થોડું દૂર નજર કરીએ તો એક અલગ જ દુનિયા દેખાય છે. નદીના કાદવમાં ઉતરેલા આ શ્રમિકોની આંખોમાં એક અલગ જ ચમક છે, ખજાનો શોધવાની આશાની ચમક. તમને જાણીને નવાઈ લાગશે કે આ ખોદકામ કરનારાઓમાં ખાલી અમદાવાદના સ્થાનિક મજૂરો જ નથી, પણ સૌરાષ્ટ્ર જેવા દૂર દૂરના વિસ્તારોમાંથી પણ લોકો અહીં આવ્યા છે. એમાં પુરુષો પણ છે, મહિલાઓ પણ છે, અને આધેડ વયના લોકો પણ કલાકો સુધી માટી ખોદી રહ્યા છે. એમની આશા તો એવી છે કે રજવાડા સમયના સોના ચાંદીના સિક્કા કે કોઈ મોટો ખજાનો હાથ લાગી જાય. પણ હકીકત શું છે? હકીકતમાં એમને અત્યારના ચલણી સિક્કા, થોડા ઘણા જૂના સિક્કા અને નાની મોટી પ્રાચીન વસ્તુઓ જ મળી રહી છે. પણ તેમ છતાં એમની આશા ઓછી નથી થઈ, બલકે એ વધી ગઈ છે. એક શ્રમિક કહે છે કે જૂના સિક્કા મળ્યા પછી સોનું અને ચાંદી મળવાની અમારી આશા વધી ગઈ છે. આ નાની શોધો જ તેમને કલાકો સુધી મહેનત કરવાની પ્રેરણા આપી રહી છે. પણ આ ખજાનાની રોમાંચક કહાણીની એક બીજી બાજુ પણ છે. એક કડવી હકીકત. જેવું પાણી હટ્યું, નદીનું એક એવું ભયાનક સ્વરૂપ સામે આવ્યું છે જે ખરેખર ચિંતાજનક છે. કારણ કે ખજાનાની સાથે સાથે એક બીજો અણગમતો ખજાનો પણ બહાર આવ્યો છે. કાદવ અને ગંદકીના જાડા થર, ધાર્મિક વિધિઓ પછી પધરાવેલી ખંડિત મૂર્તિઓ, અને સૌથી ચિંતાજનક વાત તો એ છે કે રિવરફ્રન્ટની દિવાલોના સડી ગયેલા લોખંડના સળિયા પણ હવે ખુલ્લા દેખાઈ રહ્યા છે. આ દ્રશ્યો એકદમ સ્પષ્ટપણે બતાવે છે કે વર્ષોથી નદીના પેટાળમાં કેટલું પ્રદૂષણ અને કચરો જમા થતો રહ્યો છે. આ માત્ર ગંદકીની વાત નથી, પણ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું ઉપેક્ષિત છે એનો પણ આ જીવતો જાગતો પુરાવો છે. તો હવે આખી વાત ખજાનાની શોધથી ઘણી આગળ વધી ગઈ છે. હવે આ એક મોટો નાગરિક અને પર્યાવરણીય પડકાર બની ગયો છે. હવે સવાલ સીધો નદીના ભવિષ્ય પર આવીને ઊભો છે. ચાલો સમજીએ કે નદી છીછરી કેમ થઈ. છેલ્લા કેટલાક વર્ષોમાં અટલ બ્રિજ, મેટ્રો, બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટ્સ થયા. એના કારણે લાખો ટન માટી અને કાટમાળ સીધો નદીમાં ઠલવાયો, અને ધીમે ધીમે નદી ભરાતી ગઈ, છીછરી થતી ગઈ. અને એનું પરિણામ એ આવ્યું કે નદીની પાણી સંગ્રહ કરવાની જે મૂળ ક્ષમતા હતી એમાં ભયંકર ઘટાડો થયો છે. મતલબ નદી આપણને ઉપરથી ભલે ભરેલી દેખાય, પણ હકીકતમાં એની ઊંડાઈ ઘણી ઓછી થઈ ગઈ છે. તો આ સમસ્યાનો ઉકેલ શું? એનો એક ટેકનિકલ ઉકેલ છે ડ્રેજિંગ. સાદી ભાષામાં કહીએ તો નદીના તળિયે જે કાંપ અને માટી જમા થઈ ગઈ છે એને મશીનોથી બહાર કાઢીને નદીને ફરીથી ઊંડી કરવી. અને હવે જ્યારે નદી ખાલી છે ત્યારે લોકો અને પર્યાવરણ નિષ્ણાતો તરફથી એક જોરદાર માંગ ઉઠી છે. બધાનું કહેવું છે કે આ એક સુવર્ણ તક છે. સમારકામની સાથે સાથે નદીનું ડ્રેજિંગ પણ કરી નાખવું જોઈએ, જેથી એની પાણી સંગ્રહ કરવાની શક્તિ પાછી વધી શકે. તો હવે આખરી અને સૌથી મોટો સવાલ એ જ છે કે શું થશે? શું તંત્ર આ તકનો લાભ લઈને ડ્રેજિંગ દ્વારા સાબરમતીને એક નવું જીવન આપશે? કે પછી સમારકામ પૂરું થતાં જ બધું ભૂલીને ફરીથી પાણી ભરી દેવામાં આવશે? આ એક નિર્ણય જ સાબરમતીનું ભવિષ્ય નક્કી કરશે.